ડભોઈ શ્રીમતી એસસીપી એપ કોમર્સ કોલેજ ખાતે શક્તિવંદના કાર્યક્રમ અંતર્ગત કોલેજની દીકરીઓને સ્વરક્ષણ તાલીમ આપવામાં આવી હતી। કોલેજના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને આ અવસરે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। શ્રીમતી એસસીપી એપ કોમર્સ કોલેજ ડભોઈ ખાતે કોલેજના કોલેજ વુમેન ડેવલપમેન્ટ સેલના અંતર્ગત શક્તિવંદના સ્વરક્ષા તાલીમ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટના સીઓ अनुराग दुबे, एसआईओ ओमकार सुरतकर तथा एसआईओ संकेत देशमुखे तालीम आपी हती। 150 विद्यार्थिनीओए उत्साहपूर्वक भाग लीधो हतो। आयोजनना सूत्रधार CWDC कन्वीनर डॉक्टर वंदना के वसावा हता, ज्यारे संचालन प्रजापति तेजस्विनीए कर्युं हतुं। कॉलेजना आचार्य श्री डॉक्टर केयूर के पारेख तथा डॉक्टर इमरान खान पठाने उपस्थित रही विद्यार्थियों ने प्रेरणादायी मार्गदर्शन आप्युं हतुं। Senior Executive Officer Omkar Suratkar from ABCT, Atulya Charitable Trust. I am from Surat. આજે આપણી જે કે કોલેજ છે એની અંદર આપણે સેલ્ફ ડિફેન્સનું સેશન આપણે ઇસ્યુ કર્યું છે, જેમાં આપણે જે કે વિદ્યાર્થીનીઓ છે 150થી વધારે વિદ્યાર્થીઓને હાજર રહી હતી, જેમણે બહુ સરસ રીતે પ્રદર્શન કર્યું છે। સેલ્ફ ડિફેન્સની અંદર આપણે વાત કરીએ તો હેન્ડ ટુ હેન્ડ ફાઇટ કઈ રીતે આપણે લડવી, શેડો ફાઇટ કઈ રીતે આપણે કરી શકીએ, પોતાના હથિયાર એટલે કે આપણે આઈ કાર્ડ, માથામાં નાખવાની પિન, બોલ પેન વગેરે રીતે આપણે કઈ રીતે પોતાને પ્રોટેક્ટ કરશું અને સામેવાળા ઉપર કઈ રીતે અટેક કરશું એ બાબતે આપણે બાળકીઓને સલાહ આપી છે। ડિફેન્સની અંદર આપણે ચાલુ માર્કેટમાં અગર ક્યારેક કોઈ વ્યક્તિ ઉપર હુમલો થઈ જાય છે ચાકુ દ્વારા આપણે કઈ રીતે આપણી ડિફેન્સ કરશું, કઈ રીતે આપણે મૂવ્સ કરશું, કેટલી ટેકનિક્સો કરશું એ દરેક બાબતોને આપણે સલાહ આપી છે અને પ્રેક્ટિકલ્સ કરાવ્યું છે, જેમાં દરેક બાળકીઓએ બહુ સારી રીતે પોતાનું પ્રદર્શન કર્યું છે અને કોલેજનું નામ જરૂર શ્રીમતી એસસીપી એપ કોમર્સ કોલેજ ડભોઈમાં CWDC અંતર્ગત આજે સેલ્ફ ડિફેન્સનો એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 150થી વધારે અમારી કોલેજની ગર્લ્સે પાર્ટિસિપેટ કર્યું। ABCT અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 2 કાર્યકર મિત્રો આવ્યા હતા, જેમનું નામ નરેશભાઈ અને ઓમકારભાઈ છે। તેઓએ પહેલાં આ વિશે થિયરી કરીને સમજાવી, સાથે સાથે એમને પ્રેક્ટિકલ કરીને પણ આખા સેશનને એકદમ અદ્ભુત ઓપ આપી દીધો। વિદ્યાર્થી બહેનો હતી તે આનાથી ઘણી લાભાન્વિત થઈ છે અને આવા કાર્યક્રમો દ્વારા અમારી કોલેજ વારંવાર વિદ્યાર્થીઓને લાભાન્વિત કરતા રહ્યા છે। તો આજે અમે સેલ્ફ ડિફેન્સના એક શિબિર નિમિત્તે 150 વિદ્યાર્થીની બહેનોને સેલ્ફ ડિફેન્સના પાઠ શીખવાડવાનો